જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 65। હે માનવ, ભગવાન ખોવાણા એટલે જગતનો જીવ મંદિર, મસ્જિદ કે તીર્થધામ કે મંત્રો ભજીને ભગવાનને ગોતે છે। તો કોઈ વૈરાગી બનીને કે કોઈ સંન્યાસી બનીને, તો કોઈ તપસ્વી બનીને કે કોઈ પંચકેશ વધારીને, તો કોઈ ફળાહારી બનીને કે કોઈ દુધાહારી બનીને ભગવાનને ગોતે છે। તો આપણે જન્મ ધરીને આવ્યા એટલે આગળની વાત આપણે ભૂલાઈ જાય છે। એટલે આપણે ભગવાનને જોવા માટે આપણે કોઈ જ્ઞાની પાસે જઈએ છીએ, તો તે આંધળો આપણને શરીરમાં ગોતવા મોકલે છે, અને તે આંધળા ઉપર શ્રદ્ધા રાખીને આપણે ગોતીએ પણ છીએ કે નહીં। તો હે માનવ, પરમાત્માના જ્ઞાનીની વાણી જાતે વાંચો, કારણ કે વાણીમાં સાધના કરવાનું વધારે લખેલું હોય છે। એટલે આંધળા તેના મત મતાંતરથી આપને સમજાવી દે છે, પણ વાણીના શબ્દો પકડો તો પરમાત્માના જ્ઞાનીઓનો શબ્દ આવે છે કે પિંડ બ્રહ્માંડથી પર પરમેશ્વર છે। તો તે તમને શરીરમાં ગોતવા મોકલનારને કહો કે સંતોના મત છે કે પિંડ અને બ્રહ્માંડથી ન્યારા પરમેશ્વર છે, તો તેને બતાવો। તો તે આંધળો તો બતાવી શકે નહીં, તો તે આંધળાની સંગત છોડી દેવી જોઈએ ને। કારણ કે પરમાત્માને સાધ્ય કરાવ્યા વગર સાધના કરાવે તો તે આંધળાની સોબત કરીને આપણો મનુષ્ય દેહ દેવોના બંધનમાંથી છૂટીને નિર્બંધ કેમ થશું? તો પરમાત્મા તો એક જ છે અને તે વિદેહી છે। તો હે માનવ, જો તમારે જન્મ મરણ બંધ કરવું હોય તો વિદેહીની ભક્તિ કરનાર મળશે, તો એક પળમાં સગુણ નિર્ગુણને નયનોથી દર્શન કરાવી દેશે। પછી તેના વિશે સત્સંગ કરશે અને પછી તે સ્વરૂપ પરમાત્મા નજરે નિરખાવ્યું તેને પિંડમાં પરખવા જવાનું છે। તો હે માનવ, આપણે હાલ શું કરી રહ્યા છીએ તે મનન કરો, રામ ભરોસે। તો જુઓ, આપણને સદગુરુ સમજાવે અને પ્રભુને અંદર અને બહાર બધે જ બતાવે છે। તો એ જાણી એમની સખીને કહે છે કે હે સખી, હે સજની, આપણા પિયા પ્રભુ તો આપણા ઘટમાં જ વસી રહ્યા છે, તો તું એને બહાર નહીં ખોજ। બહાર એટલે પૃથ્વીલોકમાં। પછી કે છે કે ખોજ કરતા જાણે એમ લાગે છે કે ગગન મંડળમાં સેજ બિછાવી, ત્યાં અનહદ વાજા વાગી રહ્યા છે, જ્યાં અમૃત રસ વરસે છે, વીજળી ચમકે છે, ઘુમટ ઘુમટ ગાજી રહ્યો હોય એવો અવાજ સંભળાય છે, એવા પરમ મનોહર તેજ પ્રભુના છે, જેની સામે સૂર્ય ચંદ્રના તેજ પણ લજાય। સદગુરુ પ્રવીણરામ કહે છે કે પ્રભુની એવી સુંદર છબી નિરખી, અને દાસલાલ એવી સુંદર છબી નિરખનારાના દર્શનથી આનંદ મંગલ ગાય છે અને મધુર આનંદ સોહાઈ રહ્યા છે। જય સદગુરુદેવ। ઓ સજની, હરીને બહાર ન ખોજ રે, ઓ સજની, હરીને બહાર ન ખોજ રે। ત્યાં તો ગટે ગટમાં વસી રહ્યા, ઓ સજની, હરીને બહાર ન ખોજ રે। ગગન મંડળમાં સેજ બિછાવી, ગગન મંડળમાં સેજ બિછાવી, અનહદ વાજા વાગી રહ્યા રે, ઓ સજની, હરીને બહાર ન ખોજ રે। અમૃત રસ વરસે, વીજળી ચમકે, ઘુમટ ઘુમટ ઘટ ગાજી રહ્યા રે, ઓ સજની, હરીને બહાર ન ખોજ રે। પરમ મનોહર તેજ પ્રભુના, રવિ શશીના પણ લાજ રહે રે, ઓ સજની, હરીને બહાર ન ખોજ રે। પ્રવીણ રામની સુંદર છબી નિરખું રે, દાસલાલ કહે આનંદ મંગલ સોઈ રહ્યા રે, ઓ સજની, હરીને બહાર ન ખોજ રે, ઓ સજની, હરીને બહાર ન ખોજ રે, રામ ભરોસે। તો હે સખી, હું તો પ્રભુને ગોતવા માટે તડપી તડપીને હાથ મરડું બાવરી બનીને બધી જગ્યાએ ગોતું છું,
તો એ કોઈ વાતે મને પ્રભુ મળતા નથી. તો હે માનવ, જેને આપણે જોયા જ નથી તો એમને ગોતવા જઈએ તો શું એમ મળે? પછી કે છે કે હું જ ક્રોધી, હું જ અજ્ઞાની છું, હું જ સાચી નથી, હું જ દોષી છું. એટલે જ મેં તો સાહેબની જરા પણ સાર ન જાણી. જોબન આનંદ મોજ શોખમાં ખોઈને હવે બહુ જ પસ્તાવું છું. હે કાળી કોયલ, તું ક્યાં ગુણથી કાળી કે આપણા પ્રીતમને આટલા વિરહથી જાણી? તો કાળી કોયલ તે સુરતાને કહે છે, પિયરીએ વિરહિત રહીને ક્યારેય પણ સુખ ન પામી. તો આ સંસારમાં રહીને, પ્રભુથી વિરહિત રહીને પ્રભુના સુખ ક્યારેય નથી પામી એ વાત કરી છે. જો સદગુરુની કૃપા હોય ત્યાં પ્રભુતા મિલાવી. એટલે ગોજારે કુવે મુગ્ધા એકલી, નથી કોઈ સાથે સખી. પ્રભુએ કૃપા કરી તો સાધ સંગ મેલી. જ્યાં ફરીને જોયું તો મારો અલબેલી. એના વિના હું બહુ જ ઉદાસી, જેમ તલવારની ધાર તેજ પાતળી, એમની ઉપર પ્રભુને પામવાનો માર્ગ બહુ ભારી છે. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે એ કઠિન માર્ગ ભલે હોય પણ એ ક્યારેય ભૂલી ન જતા. જય સદગુરુદેવ. તડપી તડપી બળી બળીને હાથમાં રડું, બાવરી બનીને સર્વમાં જ ગોતું. તડપી તડપી બળી બળીને હાથમાં રડું, તેજ સાચો મનમાં કર્યો ક્રોધ. હું જ યજ્ઞાની સાચી નથી, હું જ દોષી. બળી બાવરી બનીને સર્વમાં જ ગોતું. તે સાહેબની મેં સાર ન જાણી. જોબન કોઈ પોસી પોસ્તાઈ, બાવરી બનીને સર્વમાં જ ગોતું. કાળી કોયલ તું કયા ગુણથી કાળી, આપણા પ્રીતમને વિરહે જાણી. બાવરી બનીને સર્વમાં જ ગોતું. પિયરીએ વિરહિત ક્યારેય સુખ ન પામી. જોઈ કૃપા ત્યાં પ્રભુતા મિલાવી. બાવરી બનીને સર્વમાં જ ગોતું. તો જ્યારે કુવે મુગ્ધાયક એકલી, ન કોઈ સાથે ના સખી. બાવરી બનીને સર્વમાં જ ગોતું. કરી કૃપા પ્રભુ સાધ સંગ મેલી, જ્યાં ફરી જોયું તો મારો અલબેલી. બાવરી બનીને સર્વમાં જ ગોતું. એના વિના હું બહુ જ ઉદાસી. તલવારની ધાર તેજ પાતળી, બાવરી બનીને સર્વમાં જ ગોતું. એની ઉપર સે માર્ગ મારો ભારી. પ્રવીણરામ કહે કઠિન માર્ગ ન જાતા ભૂલી. બાવરી બનીને સર્વમાં જ ગોતું. રામ ભરોસે. હે માનવ, ખોટા અભિમાન ન કરો. અભિમાન એ જ કાળનો ચારો છે. અભિમાનથી તો રાજા હોય કે રંક બધા 84માં જ જાય છે. એટલે હે માનવ, તું તારું ભજન કર. આ કાયા માયા જૂઠી છે તો તમે એને સાચી ન માનો. નખથી શીખ સુધી ભંગાર ભૈરા સારા રક્તોનો, બધા જ દ્વાર વિકાર જેમાં પવનનો સારો દીધો. હાડમાંસનો કોટ ને ચામડાનો ગારો છે. ધન જોબન પરિવાર પુત્ર કોઈ તારું નથી.
જો કોઈ સદગુરુના શરણે જાય તે ભવ પાર હોય. રામ નામ નિજ હરિ એ જ ધન્ય અવસર છે, જેને ખર્ચવાથી પણ ન ખૂટે. તો એવા સર્જનહારને ભજો. સદગુરુ પ્રવીણરામ એ દયા કરનારા છે. તો દાસલાલ કીએ સદગુરુના ચરણે આધીન બનીને સદા રહું છું. જય સદગુરુદેવ. માન મત કરય અભિમાન, એ છે કાળનો ચારો. રાવ રંક વયો જાય, ભજન કર તારું. માન મત કરય અભિમાન, આ કાયા માયા રે જૂઠી, સાચી ન ધારો. નખશિક ભરિયા ભંગાર, રક્તનો રે સારો. માન મત કરય અભિમાન, સર્વ દ્વાર વિકાર, પવનનો દીધો સારો. હાડ માંસનો કોટ, ચામડાની રે ગારો. માન મત કરય અભિમાન, ધન જોવન પરિવાર, પુત્ર નહીં રે તારો. માન મત કરય અભિમાન, સદગુરુ શરણે જાય કોઈ, હોય ભવ પારો. હોય ભવ પારો. માન મત કરય અભિમાન, એ છે કાળનો ચારો. રામ નામની જહીર, રામ નામની જહીર, ધન્ય રે એ વારો. ખર્ચિયા ખૂટે નહીં ભજો સર્જનહારો. માન મત કરય અભિમાન, પ્રવીણ રામ ગુરુદેવ એ દયા કરનારો. સતલાલ આધીન, ચરણ હું દાસ તમારો. ચરણ હું દાસ તમારો. માન મત કરય અભિમાન, એ છે કાળનો ચારો. રામ ભરોસે. કેમ કે સદગુરુ કૃપાથી હવે મને સમજમાં આવ્યું, જે પગ વિના પંથ ચાલવા, જ્યાં દિવસ વિના રાત તેના પર વાસ વસાવ્યા. એવા અવઘટ ઘાટ વિકટ ઘાટી તેમાં ધ્યાન લગાવ્યા. તો જ્યારે કામ ક્રોધના ઝઘડા મટ્યા, ત્યારે પરમ ગુરુએ નિર્ભય વાસ વસાવ્યા. તુર્ય અને જાગૃત ખેલ રચાવીને બધી જ દુવિધા મટાડી. ત્યાં વેદ પુરાણ ન પહોંચે અને તેને રાહુ પણ ગ્રહે નહીં કે ખાઈ ન શકે. એવા અનુભવ પદમાં અમૃત વરસે, જ્યાં જમના માર પણ લાગે નહીં. નામ શબ્દમાં સર્વ વિધિ દેખાય, એવા પ્રભુના ગુણગાન દાસલાલને લખાવ્યા. તો એવા નિજ પ્રવીણ રામ આત્મ અવિનાશીને આપોઆપ જાણ્યા. રામ ભરોસે. જય સદગુરુદેવ. સદગુરુ કૃપાથી હવે મને સમજમાં આવ્યું, પગરે વિના પંથ, દિવસ વિના રાત, તેના પરવાસ વસાવ્યા રે. હવે મને સમજમાં આવ્યું, અવઘટ ઘાટ વિકટ રે ઘાટી, તેમાં ધ્યાન લગાવ્યા રે. હવે મને સમજમાં આવ્યું, જ્યારે ઝઘડા મટ્યા પરમ ગુરુ, ત્યારે નિર્ભય વાસ કરાવ્યા રે. હવે મને સમજમાં આવ્યું, તુરિયા જાગૃત ખેલ રચાવીને, દુવિધ્યા સહું ટાળી. હવે મને સમજમાં આવ્યું,
વેદ પુરાણો ત્યાં નહીં પહોંચે, રાહુ ગ્રહી નહીં ખાય, હવે મને સમજમાં આવ્યું, અનુભવ પદમાં અમૃત વરસે, લાગે નહીં જમના મારે, હવે મને સમજમાં આવ્યું, નામ શબ્દમાં સર્વવિધિ દેખાય, ગુરુજીએ દાસલાલને લખાય વારે, હવે મને સમજમાં આવ્યું, નિજ પ્રવીણ રામ આત્મ્ય વિનાશી, આપો આપ જ રહ્યા રે, હવે મને સમજમાં આવ્યું. રામ ભરોસે.